વડીલોના આશીર્વાદ રૂપી જે પૈસા આવ્યા હતા ત્યાંથી સારું કાર્ય કરવાની ભાવના હતી અને કબૂતરના શરણથી ચાલુ કર્યું. આજે 25-26 વર્ષ થયા છે અને આ કાર્ય અમે કર્યું અને અમને ગમ્યું એટલે હાકી છે અને આનંદ આવે છે. કબૂતર આમ તો ગણી ન એકાય પણ શરણ શણે છે એ ઉપરથી કહી તો અત્યારે 20-25 હજાર કબૂતર આવતા છે. શરણ અત્યારે આમાં શું છે, રોજનું તો કાંઈ નિયમિત ન હોય, જેટલા કબૂતર આવે એટલી નાખતા હોય. વરસાદનો ને એવો માહોલ હોય તો 30, 35, 40, 45 મણ જેવું વયું જતું હોય. જુવાર આવે છે અને અમે અહીંયા પૂનનું કરવી છે. અમને એમ કહે કે તમે અહીંયા નાખો, પછી આમાં જેવા પારેવા કે એવો એનો માહોલ કે હાલો કે આનો ટાઈમ છે 12 થી 12:30નો ટાઈમ છે. પછી આવે પારેવા, પછી 4-5 વાગ્યા સુધી રહે. પછી જેવા પારેવા આવે કે માનો કે અત્યારે બહુ વધી ગયા છે તો 25, 30, 35 મણ 40 મણ એમ જુવાર જાય છે. પારેવા આમથી અંદાજે આવે પછી એમ કદાચ 5, 8, 10 હજાર પારેવા આવે. બીજા તો સવારમાં તમે જાણો તો સવારમાં દી ઉગે એટલે ખીલકોડી આવે, પછી આપણે પોપટ આવે અને સકીલા બધાય જનાવર આવે અને ક્યારેક પાછા પણ મોરે પણ આવે છે. રાજુભાઈ કામળિયા કે જે ઘણા વર્ષોથી આ ચણ નાખવાનું, કબૂતરોને ચણ નાખવાનું કામ કરે છે, પુણ્યનું કામ છે. ભાઈનો મેન ધંધો કે ખેતીવાડી કે ઉદ્યોગો જે કાંઈ કરતા હોય, પણ સવાર દિવસ ઉગે અને ચણ નાખવું એક ભાઈના નિત્યક્રમમાં રહ્યું છે અને ઘણા વર્ષોથી એક ધારો કાર્ય કરતા આવે છે. રાજુભાઈ કામળિયા એક માત્ર જેવો વ્યક્તિ છે કે રોજ સવાર પડે ને એટલી કબૂતર માટે કે પક્ષીઓ માટે ચણ નાખતા હોય. એટલે ભગવાન આવીને આવી બળ, બુદ્ધિ અને ધન આપે એવી અમારી બધાની પ્રાર્થના છે. અમે તો અવારનવાર ફામે આવતા હોય ને કબૂતરો ગણીએ તો 5, 6, 7 હજાર કબૂતરો તો મારા અંદાજે અમે જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી રોજની ચણ ખાતા હોય છે. હું તો માનું ત્યાં સુધી પાલીતાણાથી કબૂતર આવતા છે. પાલીતાણાથી ગણો કે આમ પેલી બાજુ કદમગીરીથી હોય, કેમ કે એક જ વિસ્તારમાં એટલા બધા કબૂતર એક સાથે હોવા એટલે કાંઈ એક જ જગ્યાનો ન હોય. ઘણા બધા બીજા પક્ષી હોય જેમ કે મોર, પોપટ, ચકલિયા અને આવા તો અસંખ્ય પક્ષીઓ, રોજના હજારો પક્ષીઓ અહીંયા ચણ જણે છે.